નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે. પારડી દુષ્કર્મ કેસમાં નરાધમે મોટા ખુલાસા કર્યા છે, જે સામે આવ્યા છે. આરોપી રાહુલ જાટે 25 દિવસમાં 5 હત્યાની કબૂલાત કરી છે. આરોપીએ 4 રાજ્યમાં 5 હત્યા કરી. અનેક જે રાજ્યોના નામ સામે આવ્યા છે તેમાં કોલકાતા, મેંગલોર, સિકંદરાબાદ અને પૂનામાં હત્યાઓ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે 11 દિવસ બાદ આરોપીને દબોચ્યો છે, ત્યારે ધરપકડ બાદ આરોપીએ અનેક ગુનાની કબૂલાત કરી છે. મોટીવાડામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે પોલીસ આરોપીની પૂછપરછ હાથ ધરી રહી છે. વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી. આ ગુનામાં વલસાડ પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી શકમંદની પૂછપરછ તેમજ બાતમીદારોની મદદથી ઘટનાના 11મા દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટના સમયે પહેરેલા કપડાથી આરોપીની ઓળખ થઈ હતી, ત્યારે વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ ટેકનિકલ એનાલિસિસને આધારે યુક્તિ પ્રયુક્તિથી તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલ અલગ અલગ મોબાઈલ ફોન તેમજ ચાકુ અને અન્ય સરસામાન રોકડા રૂપિયા બાબતે પણ સઘન પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આરોપીએ છેલ્લા 25 દિવસમાં પારડી સહિત અલગ અલગ રાજ્યોમાં દુષ્કર્મ કર્યું અને 5 હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરવામાં આવી હતી. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરેલાની કબૂલાત આપે છે. જે તપાસ કરતા તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં, હરિયાણા, રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મુવમેન્ટ થતી હોય છે. અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી, મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે.